નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને હું છું આપની સાથે ધાર્મિક. શું આપ જાણો છો કે વિશ્વમાં એક એવી પણ જ્યોત છે જ્યાં ધોધમાર પડતા પાણી વચ્ચે પણ બુઝાતી નથી? ત્યારે જોઈએ ક્યાં છે આ રહસ્યમય જ્યોત અને શું છે તેનું રહસ્ય. ન્યુયોર્ક સ્ટેટના એક કાઉન્ટી પાર્કમાં પાણીનો કુદરતી ધોધ આવેલો છે. 12 માસ વહેતા ધોધની નીચે દીવાની જ્યોત છેલ્લા કેટલાક વર્ષથી ચાલુ છે, જેને કારણે આ સ્થળ ફ્લેમ ફોલ તરીકે પ્રવાસીઓમાં મશહૂર છે. ધોધમાર પડતા પાણી અને તેના ભેજ વચ્ચે જ્યોત કેમ બુઝાતી નથી તે ઘણાને રહસ્યની વાત લાગે છે. આ એક ઢળતી સાંજના અજવાળામાં દીવાની જ્યોતનો રેલાતો પ્રકાશ એક સુંદર નજારો ઊભો કરે છે. એક સમયે તો સ્થાનિક લોકો આને કોઈ દેવી ચમત્કાર માનતા હતા. પાણી અને આગના સંગમ સ્થળ અંગે અનેક સંશોધનો અને અટકળો થઈ છે, જેમાં ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રોફેસર વૈજ્ઞાનિકોની વાત લોકોને વધારે ગળે ઉતરે તેવી છે. તો વૈજ્ઞાનિકોનું માનવું છે કે પહાડોની ઉપરની સપાટી પર વહેતા પાણીના ધોધની સાથે આ જમીનના પેટાળમાં નેચરલ ગેસ હોવો જોઈએ. આ નેચરલ ગેસના દબાણને કારણે આસપાસના પથ્થરનું ટેમ્પરેચર ગરમ રહે છે. આથી આ સ્થળે વોટર અને હીટર એવી બે સ્થિતિ એક સાથે જોવા મળે છે. જેના પાસે ગેસ લીકેજના પિન પોઈન્ટ પર કોઈએ અજાણતા આગ લગાડી હોવી જોઈએ. એ પછી નિરંતર બહાર આવતો જતો ગેસ બળવાથી સેંકડો વર્ષોથી આખંડ જ્યોત ચાલ્યા કરે છે. આ જ્યોત એટલી મજબૂત છે કે તેને ચોમાસું, શિયાળો કે વાવાઝોડાની પણ કોઈ જ અસર થતી નથી. તો મિત્રો, આજે આપણે શું તમે જાણો છો ની સિરીઝમાં જોયું કે ચક્રવાત સામે પણ અડીખમ રહેતી જ્યોત આજે પણ યથાવત છે. તો આવી રસપ્રદ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.